બોટાદમાં આજ વહેલી સવારથી બોટાદ જિલ્લામાં રિક્ષાઓની હડતાલ। બોટાદ શહેર અને તાલુકા ગામડામાં જતી પાટાની રિક્ષાઓના પૈડા થંભી ગયા। શ્રાવણ માસના તહેવારોમાં આવતા યાત્રાળુઓ બોટાદ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડમાં આવી અટવાયા। શહેરમાં આવતા મુસાફરો, વૃદ્ધો, મહિલાઓ, બાળકો, બીમાર વ્યક્તિઓને ભારે હાલાકી। બોટાદ જિલ્લામાં 1000 જેટલી રિક્ષાના ચાલકો સમાધાન નહીં થાય ત્યાં સુધી રિક્ષા નહીં ચલાવે તેવો નિર્ણય કર્યો। સિટી બસના પણ ધાંધિયા। રેલવે સ્ટેશનથી મુસાફરોને બાળકો અને લગેજ સાથે ચાલતા ગામમાં આવવું પડે છે। રિક્ષા ચાલકોને પોલીસ દ્વારા જાહેરમાં ગાળો અને ધમકી આપી હોવાના પગલે હડતાલ કરવામાં આવી છે તેવું જાણવા મળે છે। એસટી બસો ખીચોખીચ ભરી સાળંગપુર તરફ જઈ રહી છે। नहीं दिलीप भाई माधवजी भाई चौहान रिक्शा एसोसिएशन प्रमुख। આજે રિક્ષા ચાલકોએ હડતાલ પાડી છે, શું છે વિગત? હવે વિગતમાં એવું છે કે રાતે કાલે 6 વાગે રિક્ષા વાળાના ફોન આવ્યા મારી ઉપર કે દિલીપભાઈ અહીંયા તમે સાળંગપુર આવી જાઓ। તે વાઘેલા સાહેબ અને રઘુભાઈ જે રિક્ષાવાળાને ગાળું દીધી છે મન ફાવે તેવી બેન દીકરીઓની। એટલે અમારો કહેવાનો એટલો જ મિનિંગ છે કે ભાઈ અમે દેશના નાગરિક છીએ કે નહીં કે આતંકવાદીમાં આવી છીએ કે જ્યારે હોય ત્યારે કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસવાળા, ગમે એ રિક્ષાવાળાને બેન દીકરીઓને ગાળું દેવામાં આવે છે અને ગમે તારે ધક્કા મારી નાખી દેવામાં આવે છે અને હાલતા ચાલતા ખોટા કેસ કરીને તે મેમા આપવામાં આવે છે કે ભાઈ 15,000ના 16,000ના। તો રિક્ષાવાળા ઘરનું ગુજરાન ચલાવે કે અથવા કે રિક્ષાઓ વેચીને છોકરાઓને દાડીએ લગાડે? અમારા છોકરાઓને અમે એજ્યુકેશનમાં મોકલવી, ભણે ગણે અને નોકરી લે એ માટે અમે મહેનત કરી છે, દિન રાત મહેનત કરી, દિવસે જમવાય પણ નથી જતા અને મહેનત કરવી છતાંય અમારી માંગ એટલી જ છે કે વાઘેલા સાહેબ અને રઘુભાઈ ઉપર એક્શન લેવામાં આવે। જ્યાં લગીન એ લોકો ઉપર એક્શન લેવામાં નહીં આવે ત્યાં લગીન હડતાલ સમાપ્ત કરવામાં નહીં આવે।